શિયાળામાં ઠંડા ગાર પાણીમાં બેસવાનું કહ્યું તો એ ઠંડા પાણીમાં બેઠા. ધોમ ધકતા આવા ઉનાળામાં એ પંચ ધૂળીથી તાપવાનું કહ્યું તો એ પણ કર્યું. જય સ્વામિનારાયણ. સદગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરાની ધર્મસભામાં શાસ્ત્રાર્થમાં એ તમામ શાસ્ત્રીઓના એ પ્રશ્નો હતા, એનું સમાધાન કરેલું. હજુ જ્યાં મધ્યસ્થ ભાવ પુરાણી એ સ્વામીનો દિગ્વિજય જાહેર કરવા જાય, બરોબર એ જ સમયે બીજા બે વિદ્વાનો ઊભા થયા. મુક્તાનંદ સ્વામીને કહે કે સ્વામિનારાયણ ભગવાન છે એમ તો માનીએ, પણ ભગવાન થઈને પણ વેદના વાક્યોનો નિષેધ કેમ કરે છે? વેદમાં તો લખ્યું છે હિંસામય યજ્ઞો કરવા, તો પછી એ શું કામ અહિંસામય યજ્ઞોનું પ્રવર્તન કરે છે? સ્વામીએ તર્ક અને પ્રમાણો સહિત સુવ્યવસ્થિત ઉત્તર આપ્યો. ઘણા શાસ્ત્રીઓ, ઘણા પંડિતો, ઘણા વિદ્વાનો બરોબર એ જ સમયે સભામાંથી ઊભા થઈ સ્વામીને નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. પણ આ બે જણા હતા ને, ગૌરી શંકર ને એ બંને મનાણું નહીં. સ્વામી એની સામે દ્રષ્ટિ કરી, ત્યાંના તમામ નાડી પ્રાણ છે ખેંચાવા લાગ્યા. દશેય ઇન્દ્રિયોમાંથી દેવતાઓ ઉડી ગયા. જોવાનું, સાંભળવાનું, બોલવાનું બધું બંધ થઈ ગયું. કારણ કે પ્રમાણ સહિત તો વાત કરતા નહોતા એ લોકો. સિપાહીઓ લઈ અને સભાની એક બાજુ બંને જણાને મૂકી દીધા. ભાવ પુરાણી ફરીવાર બોલ્યા કે હવે કોઈને પૂછવું હોય તો બોલો. અને એ જ વખતે બે ચાર ઝુંડના આગેવાન એને નક્કી કરી રાખેલું કે કદાચ જો શાસ્ત્રાર્થથી જીતી જાય તો અમારા ચીપિયા છે ને એ એને જીતવા નહીં દે, અમારા અશસ્ત્ર છે એ જીતવા નહીં દે એને. એ બધા ઝુંડ આવતા હતા, પણ બાપુ સાહેબ ગાર્દી બરોબર એમણે આબુ મિયા અને જાંબુ મિયા એ બંને જણાને મંદિરના દ્વાર આગળ ઊભા રાખેલા. કેવું લાગે કે કોઈ અનિષ્ટ તત્વ અંદર પ્રવેશે છે તો એને શસ્ત્ર દેખાડી દારો દઈને પણ અંદર આવવા દેવો. એ લોકો અંદર આવતા હતા ત્યાં જ બાપુ સાહેબ ત્યાં ઊભા રહી ગયા. બાપુ સાહેબ કે આમાંથી જે મહંત હોય, વિદ્વાન હોય એને જ અંદર જવાનું છે, બાકી બધા બાર અહીંયા ચોકમાં. અરે તો અમને ખબર કેમ પડે અંદર શું થાય છે? સમયે સમયે તમને બાર સમાચાર મળી જશે, અંદર કોનો વિજય થયો, શું પ્રશ્ન ચાલે છે ને કઈ રીતનું છે. બીજા બધાને બાર ઊભા રાખેલા અને આગેવાનો અંદર આવેલા. હવે બધા શાસ્ત્રીઓ, પંડિતો બધાની સામે તો વિજય થઈ ગયો. એટલે પછી આ લોકો ઊભા થયા, મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા कि हम सब अभी मौजूद बैठे हैं पूछने के लिए. भाव साहब कहे पूछो पूछो तुम्हारे जे पूछવું हो ये. अरे स्वामी जी, जीवन मुक्ता ने ये नया पंथ काय को चलाया और हमने सुना है कि जीवन मुक्ता तो लालजी को, शालिग्राम को कुएं में डालते हैं. ભાવ સાહેબ કે આવું તો મેં ક્યારેય સાંભળ્યું નથી. પણ તેમ છતાંય ભાવ સાહેબે મુક્તાનંદ સ્વામી સામું જોયું. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી હવે આનો ઉત્તર કરો. અત્યાર સુધી તો એ શાસ્ત્રીઓના ઉત્તર થતા હતા, પણ સ્વામી હવે આનો ઉત્તર કરો. મુક્તાનંદ સ્વામી
એમના એવા ગુણ હતા ને કે સામે ગમે તેવો માર માર કરતો આવતો હોય પણ સ્વામી બે શબ્દ ફક્ત બોલે. એકદમ શાંત થઈ જાય. મુક્તાનંદ સ્વામી કહે, આવો પાર્ષદો આવો, એ તમારો પ્રશ્ન એ ખૂબ સુંદર છે. જ્યાં એટલું સાંભળ્યું બધાને થયું, અરે અમને પાર્ષદો કીધા. મુક્તાનંદ સ્વામી કહે, સાંભળો ભગવાનના પાર્ષદો, એ જ્યારે જેના જેના પંથ થયા હશે ને એ ત્યારે નવા જ થયા હશે. એ સૃષ્ટિ પહેલાનો તો કઈ પંથ હશે નહીં. અને તમે કહો છો લાલજી અને શાલિગ્રામને એ કૂવામાં નાખવાનું કર્મ એ તો યવન હોય એ કરે, અથવા તો યવન હોય એ એવું બોલે. એ અમારે તો સર્વ સાધુ સત્સંગીની પૂજામાં એ લાલજી શાલિગ્રામ એમની પૂજા કરતા હોઈએ છીએ. એમની અમે નિત્ય ચંદન તુલસી પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વડે અમે રોજને માટે પૂજા કરીએ. અને જો તમારે એની ખાતરી કરવી હોય તો અમારા સત્સંગી ગૃહસ્થ બધા બેઠા છે, એમની સાથે એક સરકારી માણસ અને એક તમારા સાધુ જઈ અને અમારા મંદિરમાં જઈ ગૃહસ્થના ઘરે જોઈને આવો. એ સિંહાસનમાં પધરાવેલા લાલજી પણ દેખાશે, એના દર્શન થશે, શાલિગ્રામના પણ દર્શન થશે. એટલું જ નહીં પણ એમને રોજને માટે નિત્યને માટે એ ચંદન તુલસી પુષ્પથી એ પૂજેલા પણ તમને દર્શન થશે. વળી પાર્ષદોએ પૂછ્યું, जीवन मुक्ता को तुम सब भगवान काय को कहते हो? कि તમે એને ભગવાન શું કામ કહો છો? સ્વામી, જો આપે કહેલા તમામ કલ્યાણકારી ભગવાનના ગુણો એ તમારા ગુરુ સ્વામિનારાયણમાં જો હોય તો દુનિયાના તમામ લોકો એ સર્વોપરી ભગવાન તરીકે કેમ નથી સ્વીકારતા? થાય ને પ્રશ્ન. જો મહારાજમાં એ બધા જ કલ્યાણકારી ગુણો હોય તો દુનિયાના બધા લોકો શું કામ નથી સ્વીકારતા? મુક્તાનંદ સ્વામી કે, ઓહો, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે, નજીક આવો નજીક. એ મુક્તાનંદ સ્વામી એ જે બધા 4-5 જણા હતા એને નજીક બોલાવી લીધા. મુક્તાનંદ સ્વામી ધીરે રહીને પૂછ્યું, પાર્ષદો, એ સૂર્યને એ દરેક મનુષ્ય સૂર્યનારાયણ દેવ માને છે ને? હા. પણ ઘુવડની આખી નાત એ સૂરજનો એ બહિષ્કાર કરીને બેઠી છે. સૂરજને ભગવાન નથી માનતી. તો શું તમે માની લેશો કે સૂરજ નારાયણ નથી? તમે માની લેશો નથી? એ વળવાંગડાની આખી નાત એ પણ સૂરજ નારાયણને નથી માનતી. એમના માનવાથી શું આ સૂર્યનારાયણનું અસ્તિત્વ એ મટી જશે? કોઈ એક દારૂડિયો એમ કહે કે ભાઈ સૂરજ હોય જ નહીં, તમે માનો? મુક્તાનંદ સ્વામી તો હવે પૂરા કેફમાં આવી ગયા. વાતમાં સ્વામીએ આગળ તો પાર્ષદો કીધા, પણ જે મહારાજને નહોતા માનતા એ બધાને કેવા કહી દીધા. મુક્તાનંદ સ્વામી પૂરા કેફમાં આવી ગયા. વાતમાં પંડિતોને એ બીજા બધા હતા જે નહોતા માનતા એ બધાને ઘુવડ અને વળવાંગડા જેવા કહી દીધા. મુક્તાનંદ સ્વામી કહે, અમારા સહજાનંદ રૂપી સૂરજનો પ્રબળ પ્રકાશ અને પ્રતાપ એ આજે પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાઈ રહ્યો છે, અને છતાં
એ ઘુવડ જેવા 5 જણા ના પાડે કે ન માને તો કઈ એ સૂરજનું અસ્તિત્વ સમાપ્ત નથી થવાનું. કહેતા કે સહજાનંદ રૂપી સૂર્યની એ કિંમત લેશ માત્ર પણ ઓછી થતી નથી. અમારા એ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે, એ તો છે જ, એ તો અનાદિ ભગવાન છે અને છે. પણ હે વિદ્વાનો, હે પંડિતો, એ ભગવાન સ્વામિનારાયણમાં તો ઠીક, પણ એમના કેટલાય સંતોમાં પણ એ ઈશ્વર જેવી શક્તિ છે. એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, તે પરમેર મોટી પ્રભુની અચરજકારી છે. સદા રહે હરિ મૂર્તિ માઈ અચરજકારી છે. હરે ફરે હરી ઈચ્છાઈ અચરજકારી છે. વળી જે બોલે જીહવાએ અચરજકારી છે. તે તો તે મનુ તેમ થાય અચરજકારી છે. એક મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે. એ હવાત નહીં કાંઈ થોડી અચરજકારી છે. મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો, એ ભગવાન સ્વામિનારાયણમાં તો ઠીક, પણ એમના કેટલાય સાધુ સંતોમાં પણ એ ઈશ્વર જેવી શક્તિ છે. એક મુઈ જીવાડી ઘોડી. વિદ્વાનો, એ એકવાર બોટાદના દાહા ખાચરની એ ખૂબ વહાલી ઘોડી, અને ઘોડી અચાનક મૃત્યુ પામી. પરિવારની જેમ સાચવતા હોય એ દાહા ખાચર ખૂબ રુદન કરે, અને બરોબર ત્યાં અમારા સ્વામિનારાયણના સંત વ્યાપકાનંદ સ્વામી એ ત્યાં ગયા. જોયું તો આ રાજા રડે. સ્વામી કહે, શું કામ રડો છો? અરે અમારી ઘોડી મરી ગઈ. સ્વામી કે, इसमें क्या मर गया? पूंछ है, पैर है, मुंह है, पेट है, इसमें क्या मर गया? દાહા ખાચર કે, અરે સ્વામી, આમાં જીવ જતો રહ્યો. સ્વામી કે, इसमें क्या बड़ी बात है? એક મુઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી. એ વ્યાપકાનંદ સ્વામીએ આકાશમાંથી આમ મચ્છર લીધું અને ઘોડીના કાનમાં નાખ્યું, અને જ્યાં કાનમાં નાખ્યું એ તરત જ ઘોડી સળવળી અને તરત જ બેઠી થઈ ગઈ. દાહા ખાચર તો ખૂબ રાજી થઈ ગયા. વિદ્વાનો, કોઈ મરેલું આમ જીવતું થાય, અને એ પણ પશુ. આટલું જ નહીં, હે વળી વાડવ સૂત જીવાડ્યો અચરજકારી છે. પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે. તે સામર્થિ સહજાનંદની અચરજકારી છે.
કહી કે મજાય આનંદ કંદની અચરજકારી છે. મુક્તાનંદ સ્વામી વિદ્વાનોને કહે છે કે વિદ્વાનો, એ ફક્ત એક ઘોડી જીવાડી એટલું જ નહીં, એક બ્રાહ્મણનો છોકરો એ મરી ગયેલો, આ તો મચ્છર લઈને નાખ્યું, પણ એ છોકરાના કાનમાં સ્વામીએ ફક્ત એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કર્યો. તે વાડવ સૂત કહેતા હોય કે બ્રાહ્મણનો દીકરો હતો, એ પણ સજીવન થયો. અને વિદ્વાનો, આમ નીત નવા પરચાઓ તો અમારા ભગવાન સ્વામિનારાયણના એ કેટલાય ફકીરો આપી રહ્યા છે. સ્વામી કે પંડિતો, આવા ચમત્કારોની વાત તો એક બાજુ મૂકીએ, પણ કવિ સમ્રાટ લાડુદાનનું અંતઃકરણ એ પલવારમાં પલટાઈ જાય એથી બીજો મોટો ચમત્કાર કેવો કહેવાય? આખું જગત જેને શ્રેષ્ઠ કવિ તરીકે સ્વીકારતું હોય, એ ભુજના મહારાજા હોય, જામનગરના જામ સાહેબ હોય, જુનાગઢના નવાબ હોય, ભાવેણાના ભૂપાળ હોય, એ પણ જેને રાજ કવિ તરીકે સ્થાપવા આતુર હોય એવા લાડુદાન એ સહજાનંદ સ્વામીના દર્શન કરે, એના સંતોનો સમાગમ કરે, એ લાડુબા જીવુબા જેવા મહિલાઓ ભક્તોનો સમાગમ કરે, ત્યાં પલવારમાં એનું અંતઃકરણ ફરી જાય. જેના શરીર ઉપર અધમણ સોનું રહેતું હોય એ પલવારમાં ઉતરી જાય. એનાથી મોટો પરચો આ જગતમાં કયો તમે માનો? અહીંયા કથા વાર્તા ચાલતી હોય અને અચાનક કોઈ મોટો શેઠિયો આવી અને કથા વાર્તા સાંભળીને એ બધું જ ઉતારી દે કે સ્વામી આજથી મને સાધુ કરી દો, આશ્ચર્ય થાય કે નહીં? આ લાડુદાનજી એ પળવારમાં એ બધું ઉતારીને ભગવાન સ્વામિનારાયણના સંત થયા. મુક્તાનંદ સ્વામી કે પંડિતો, મળદા બેઠા કર્યા એક બાજુ મૂકો, એ ઘોડીઓ જીવતી કરી એક બાજુ મૂકો, સમાધિઓ કરાવી એક બાજુ મૂકો, એ અનેકની હુંડીઓ પૂરી એ પણ એક બાજુ મૂકો, પહાડો ઉપાડ્યા એ પણ એક બાજુ મૂકો, પરંતુ 500 પરમહંસોના જીવન એકને સમજ્યા પણ એક સાથે 500 ના જીવન પલવારમાં પલટાવી નાખ્યા હોય, એક સાથે 500 ને દીક્ષા આપે, પત્ર લખે ત્યાં મોટા મોટા રજવાડાઓ મૂકીને હાજર થઈ જાય. એનાથી વિશેષ તમે શું આશ્ચર્ય માનો છો? સ્વામી કે પંડિતો, દેડકાને ડાંભી શકાય, પણ મણિધરના માથા પર હાથ મૂકવો ને એ સામાન્ય માણસનું કામ નથી. તેમ અસુરને મારી શકાય, પણ માણસને મહાન બનાવવો એ જેવા તેવાનું ગજુ. શમશેર કી જગહ પે માલા થમા દિયા. એક વખત એવા હતા કે સામે કોઈ આવતો હોય ને, ભાલાની અણી ધાર જોવા માટે ભરાવી દે પેટમાં, વળી પાછા એમ કે મારો ભાલો આંધળો છે, તું થોડો આંધળો છો. સ્વામી કે પંડિતો, યાદ કરો, અહીંયા વડતાલમાં જ જોબન વડતાલો નામ સાંભળતા થર થર કાંપી ઉઠતા, દરવાજા બંધ કરીને ઉપર ચડી જતા. અને આજે કેવા મહારાજના ભગવાન સ્વામિનારાયણના સદાચરમય જીવન જીવતા થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે એ 500 પરમહંસ કર્યા એટલું જ નહીં, પણ એમની પાસે કઠણમાં કઠણ અનેક પ્રકારની કવાયતો કરાવી, એ સાધારણ સારધાર સાધુઓ બનાવ્યા. અને એ બધા મહામના મહંતો, બધા મહંતો મોટા મોટા હતા હો. એ બધા જ મહંતો એ મહારાજના આંખના ઈશારે નાચ્યા. કોથળા પહેરવાનું કહ્યું તો કોથળા પહેર્યા, એ વરસતા વરસાદમાં બેસવાનું કહ્યું તો એ વરસાદમાં બેઠા.
શિયાળામાં ઠંડા ગાર પાણીમાં બેસવાનું કહ્યું તો એ ઠંડા પાણીમાં બેઠા. ધોમ ધકતા આવા ઉનાળામાં એ પંચ ધૂળીથી તાપવાનું કહ્યું તો એ પણ કર્યું. ઉપવાસ કરવાનું કહ્યું તો ઉપવાસ કર્યા. લોટના ગોળાઓ કે જે કૂતરાઓને નાખે તો એ પણ સૂંઘીને ભાગી જાય, એ કાચા લોટના ગોળા એ પ્રેમથી આરોગ્યા સંતોએ. સુગ્ન પંડિતો, આ બધું જ થઈ શકે, પણ ગુરુ સામે એના કરતા પણ સવાયું કરવા હોય તો. પણ જુઓ તો ખરા, એ મહારાજ માણકી ઉપર બેસે, સોનાના થાળમાં જમે, નિત્ય નવા જરકસી વસ્ત્રો ધારણ કરે, અને એ સહજાનંદ સ્વામી એમ કહે કે ઉઘાડા પગે ફરો. અને 500 ની જમાત પગમાં એ પગરખું નહીં પહેરવાનું નિયમ લઈ લે. મનાય છે તમને બધાને? લાગે છે કે આ વાત તમારી ગળે ઉતરે? એ ગુરુ 100 ગણું રાખે ત્યારે શિષ્ય માંડ 25% રાખે. બાકી તો પંડિતો, એ ગુરુ જાય ગોકળ અને વાસે થાય મોકળ. એ આવી દશા શિષ્યોની થઈ જતી હોય. અને પંડિતો, એ અમારા યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની વાત તો એ સાવ નિરાળી છે. જેઓના બાલ્યકાળમાં તેમની સાથે રોજ રાત્રે શામળાજી ભગવાન રમવા આવે. કોરા આભે વરસાદ વરસાવે, ઉપર વાદળી હોય નહીં તો એ વરસાદ વરસે. બાળપણમાં જ અનેકના ઝાડા પેશાબ બંધ કરી શકે એવા બાલ યોગી ખુશાલ ભટ્ટ એ સ્વામિનારાયણના પ્રથમ દર્શન કરીને ફકીરી લઈ લે, એ કઈ નાની સૂની વાત નથી. સાધુ થયા પછી પણ આજે જુઓ કેવું સામર્થ્ય સ્વામીનું. કષ્ટભંજન દેવ આખા વિશ્વમાં. સ્વામી કહે મારે તો બોલતા ચાલતા હનુમાનજી પધરાવવા હતા, પણ આ હરિભક્તોએ વિક્ષેપ કર્યો. વિચાર કરો, આટલી સામર્થ્ય હોય તેમ છતાંય મહારાજના શરણે રહેવું. આજ આપણા નિશ્ચય માટે છે કે મહારાજ સર્વોપરી ભગવાન હોવા જોઈએ. મુક્તાનંદ સ્વામી કહે વડોદરાની સારી જનતા એ ગોપાળાનંદ સ્વામીના ઐશ્વર્યથી પરિચિત છે. એમના વિશે મારે જાજી વાત કરવાની જરૂર નથી. પણ પંડિતો, હું એટલું જ કહેવા માંગુ છું કે આપ બધા તો સુગ્ન સુજાણ અને સમજુ છો, બુદ્ધિશાળી છો, જ્ઞાની છો, વિદ્વાન છો. માટે આટલું તો સમજી શકો ને કે આવા મહાન પુરુષો જેમના આંખના ઈશારે હાલે, ચાલે, નાચે, એ પુરુષ સાક્ષાત ભગવાન ન હોય તો બીજું કોણ હોઈ શકે? આપ સૌ ગઢપુર આવી અને આ બાબતના એ પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો ત્યાં પણ આવી જજો, અનુભવ કરી જજો. મુક્તાનંદ સ્વામી એક ધારા અસ્કલિત વાણી પ્રવાહથી ભગવાન સ્વામિનારાયણના મહારાજના ઐશ્વર્ય પ્રતાપ, ભગવાનપણાના લક્ષણોની વાતો કરી રહ્યા છે. એ સારી સભામાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. તમામ શ્રોતાજનો એ સ્વામીના જ્ઞાનથી, સ્વામીની ભક્તિ ભરેલી વાતોથી, તર્કથી એ તરબતર થઈ ગયા. તમામ લોકોના, વિદ્વાનોના, આજે બીજા બધા હતા, એમના પણ મન એકદમ શાંત થઈ ગયા. ચારે બાજુ નીરવ શાંતિ પથરાઈ ગઈ. ટાચણી પડે સભામાં તો એનો અવાજ સંભળાય. પિન ડ્રોપ સાયલેન્સ જેવું વાતાવરણ આખી સભામાં થઈ ગયું. પોતાની ફરજ અદા કરતા મધ્યસ્થી ઉભા થયા. ફરી બોલ્યા, તમામ પંડિતો, સભાસદોને હું જાહેર વિજ્ઞપ્તિ કરું છું કે હજુ પણ એ કોઈને પ્રશ્ન પૂછવો બાકી રહી ગયો હોય તો પૂછી શકે છે. સાંજના એ 5:30-6 વાગ્યા જેવો સમય થઈ ગયેલો. પણ સ્વામીના ઉત્તરથી, સ્વામીની વાણીથી આખી સભા સ્વામીમાં ખોવાઈ ગયેલી.
કોણ બોલે કોણ પૂછે? મધ્યસ્ત્રીએ ફરીવાર જાહેરાત કરી કે હવે છેલ્લી વાર જાહેરાત કરીએ છીએ કે કોઈને હજુ પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. કોઈ કાંઈ બોલ્યું નહીં. એટલે ભાવ પુરાણીએ ફરી ઊભા થયા અને છેલ્લી ઘંટડી જોરદાર વગાડી દીધી. સાવધાન કરતા બધાને કહ્યું કે સારી એ સભાના વિદ્વાનો, પંડિતો, પુરાણીઓ, શાસ્ત્રીઓ, જોગીઓ, જતીઓ, મઠાધીશો, એ તમામ ગૃહસ્થો કાન ખોલીને સાંભળી લ્યો. આજથી હું આ મધ્યસ્થી સ્થાનેથી તટસ્થ અને સચોટ ન્યાય જાહેર કરું છું કે આજની આ મહાશાસ્ત્રાર્થ સભામાં મુક્તાનંદ સ્વામીનો સિદ્ધાંત સત્ય છે. સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે અને આજે કળિયુગમાં પ્રગટ્યા છે. તેમણે સ્થાપેલો સંપ્રદાય વૈદિક છે એટલું જ નહીં, પણ સ્વામિનારાયણનો સમાશ્રય કર્યા વિના એ કોઈનો ઉદ્ધાર પણ થતો નથી. અને આવો મુક્તાનંદ સ્વામીનો સત્ય સિદ્ધાંત તમે સૌ પંડિતોને માન્ય છે? બધા પંડિતોએ હા પાડી. ભાવરાવ પુરાણી કહે એમ નહીં, બધા પોતાના હાથ ઊંચા કરો ને હું પાછળ બોલાવું એમ બોલો. સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત પરમેશ્વર છે. બધા પાછળ બોલે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમેશ્વર છે, શાસ્ત્ર પ્રમાણ છે. એમણે સ્થાપેલો ધર્મ વૈદિક, સત્ય અને સર્વશ્રેષ્ઠ છે. વળી આજથી મુક્તાનંદ સ્વામીને એ ગુરુ કરી સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ અમે બધા જ પંડિતો સમાશ્રય કરીએ. બધા જ પંડિતો જેમ ભાવરાવ પુરાણીએ બોલાવ્યું એમ બોલ્યા. પછી ભાવરાવ કહે મધ્યસ્થી તરીકે હું બાકી રહ્યો છું. હું પણ જાહેર કરું છું કે આજથી હું પણ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું. આટલી વાત સાંભળી ત્યાં તો હરિભક્તો બધા જ જય જયકાર કરવા લાગ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આગળ એ મુક્તાનંદ સ્વામીની પધરામણી આ સયાજીરાવ સરકાર ખુદ પોતાના એ નજરબાગ પેલેસમાં કરાવે છે.